કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના જન્મદિવસની ઉજવણી અમદાવાદમાં સોલામાં નિસર્ગ ફાર્મ બેબીલોનમાં કાર્યક્રમ ભરતસિંહના જન્મદિવસે કોંગ્રેસનો પરિવાર સંગમ કાર્યક્રમ સાંસદ ગિનીબેન પૂર્વ સીએમ શંકરસિંહ કાર્યક્રમમાં ઉપસ્થિત પરેશ ધાનાણી જગદીશ ઠાકુર સહિતના નેતાઓ પણ હાજર રહ્યા પરિવાર સંગમ કાર્યક્રમમાં આપને લઈને ભરતસિંહે નિવેદન આપ્યું આપને સમાવી લઈએ તો ભાજપને હરાવી શકાય આપમાં મોટા ભાગના નેતાઓ કોંગ્રેસમાંથી ગયા હોવાનું પણ તેમણે જણાવ્યું આમ આદમી પાર્ટી લુપ્ત થાય તો ભાજપને કોંગ્રેસ સીધે સીધી હરાવી દે કે ના હરાવી દે વિચાર કરજો મારી વાતનો પ્રજા ભાજપથી કંટાળી છે બિહારમાં પણ કંટાળી હતી પણ જે પ્રકારે એમણે અનેક નુસ્ખાઓના ભાગરૂપે ઈવીએમ હોય કે 62 લાખ મતદારોના ગોટાળા હોય કે ગુજરાતમાં પણ થવાનું હોય ભાજપ વિરોધી શક્તિઓ ઓછી કરવાની અને એનું જોડાણ કરવાનું અને એ જોડાણ કરવા માટે આમ આદમીને તમારે એના માણસો મૂળભૂત કાં તો કોંગ્રેસી છે અને કોઈ કારણસર એને વિશ્વાસ નથી આવતો કે આ કોંગ્રેસ જીતશે કે કેમ એની સરકાર આવશે કે કેમ આમ આદમીની આવવાની છે ખરી જે નથી આવવાની એમાં જો નવા લોકો નવી પેઢી જોડાતા હોય તો આપણામાં કંઈક કચાશ છે હવે કચાશ આપણે દૂર કરવી પડશે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ પીએમ મોદીના વખાણ કર્યા પરિવાર સંગમ કાર્યક્રમમાં અજાણતા જ પીએમના વખાણ કર્યા પીએમ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારનો વિકાસ તેમનો કિસ્સો ટાંક્યો હતો કહ્યું કે 15 વર્ષ ગુજરાતમાં કોંગ્રેસને ઊંચી નહીં આવવા દઉં તેમણે જે પણ કહ્યું હતું કે કરીને બતાવ્યું અમિત શાહે કહ્યું હતું દેશમાં 15 વર્ષ બીજેપીની સરકાર બનશે એ લોકો જે કહે છે તે કરીને જ બતાવે છે રાજકારણ એ માત્ર અને માત્ર બુદ્ધિનો જ વિષય છે શું હજુ પણ આપણે સત્તા માટે 15 વર્ષ રાહ જોવાની છે કે રાજકારણ બુદ્ધિનો વિષય છે ગણિતનો વિષય છે ગમાણનો વિષય નથી તાકાત ને શક્તિનો વિષય છે અને એમણે એમ કીધું હવે 15 વર્ષ સુધી તમારી કોંગ્રેસને નહીં આવવા દો વાત તો સાચી પડી એમણે કીધું માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી નાખીશો એમને વાત સાચી પડી અત્યારે એમ કહે છે કે 15 અમિત શાહ એવું કહે છે કે 15 વર્ષ સુધી આ દેશમાં ભાજપ જ આવશે નહીં એટલે 15 વર્ષ આપણે રાહ જોઈ શકીશું અને એમણે તો પ્રૂવ કરેલા દાખલા છે